ગુડ મોર્નિંગ. CC 508 ગુજરાતનો ઇતિહાસ જાણવાના સાહિત્યિક સાધનોની ચર્ચા કરો. એની અંદર આપણે પ્રથમ લેક્ચરમાં જૈન સાહિત્ય સુધીના ટોપિક જોયા હતા. ત્યાર પછી આગળનો પોઈન્ટ છે કે મૈત્રકકાલીન સાહિત્ય. મૈત્રકકાલીન સાહિત્ય જે છે એ મૈત્રક વંશના અંદર, મૈત્રક સમયની અંદર મૈત્રકોના જે તામ્રપત્રો હતા એ તામ્રપત્રો પરથી આપણને મૈત્રકકાલીન સાહિત્યનો ઇતિહાસ જાણવા મળે છે. ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ જાણવા પ્રાચીન રાજવંશોમાંનો એક મૈત્રક રાજવંશ છે. ભાવનગરમાં વલ્લભીની પાસે આ રાજવંશનો વિકાસ થયો. તેમાં લગભગ 30 જેટલા મૈત્રક શાસકો આવ્યા. એટલે કે મૈત્રક કાળની જે સત્તા થઈ એ મૈત્રક કાળના શાસનની અંદર 30 જેટલા શાસકોએ મૈત્રક વંશનું શાસન કર્યું. આ શાસકો દ્વારા સાંસ્કૃતિક વિકાસ કરવામાં આવ્યો. એટલે કે આ શાસકો થકી તેનો સાંસ્કૃતિક વિકાસ થયો. તેમના સમયમાં અનેક પ્રકારના દેવાલયો અને મંદિરો બંધાયા છે. એટલે કે મૈત્રકકાલીન સમયના અનેક દેવાલયો અને મંદિરો એ સમયે બંધાવ્યા હતા. આ શાસકોના સમયમાં અનેક સાહિત્યકારો પણ થઈ ગયા. એટલે કે મૈત્રકકાલીન સમયની અંદર અનેક એવા સાહિત્યકારો પણ થઈ ગયા કે જેમાંથી આપણને મૈત્રક વંશની માહિતી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવા સાહિત્યકારોમાં જે દંડી છે, સંસ્કૃત સાહિત્ય કવિ, સાહિત્યકાર, તેમણે ઉત્તમ પ્રકારનું સાહિત્ય રચેલું છે. અને તેમના આ સાહિત્યમાં સ્થાનિક ઇતિહાસની માહિતી, એટલે કે સાહિત્યનો સ્થાનિક ઇતિહાસની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે કે ચાવડા સમયનું સાહિત્ય. ચાવડા સમયની અંદર ગુજરાતમાં સૌથી પ્રાચીન મૈત્રક યુગ પછી ચાવડાઓનો યુગ આવ્યો. એટલે કે ગુજરાતની અંદર જે પહેલા આવ્યો એ પહેલા મૈત્રક યુગ શરૂ થયો અને મૈત્રક યુગ પછી ચાવડા યુગનું શાસન શરૂ થયું. મૈત્રકોના અનેક શાસકો જે સમીના પ્રદેશમાં, જે ચાવડા વંશનું પંચાસર જે સ્થળ આવેલું છે ત્યાંથી પણ તે સમયના સાહિત્યની માહિતી આપણને પ્રાપ્ત થાય છે.
ચાવડા વંશની સ્થાપના વીર વનરાજ ચાવડાએ કરી અને તેનો વિકાસ કર્યો. પંચાસરના શાસન પર દક્ષિણનો જે ભુયડ રાજા છે તેનું શાસન હતું. ચાવડાના રાજાની રાણી રૂપમતી અને પુત્ર વનરાજ એ પાટણમાં અણહિલપુરમાં પોતાની સત્તા જમાવી. ત્યાર પછી અણહિલપુર પાટણમાં લગભગ 10 રાજાઓએ પોતાની સત્તા જમાવી. આ સમયે ચાવડાઓના શાસકોએ સાહિત્યને ઉત્તેજન આપ્યું. એટલે કે પાટણની અંદર જોઈએ તો વિક્રમ સંવત 802ના રોજ વીર વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના કરી. તેની રાણી વીર વનરાજ ચાવડાનું નામ આ બાળક વનની અંદર જન્મ્યું હોવાથી તેનું નામ વનરાજ પાડવામાં આવ્યું. સાહિત્યકારો, વિદ્વાનો તેમજ ધાર્મિક વ્યક્તિઓએ અનેક પ્રકારનું સાહિત્ય લખ્યું છે. તેમાં ચાવડા શાસકોના રાજાઓ, રાણીઓ વગેરેની માહિતી મળે છે. તેમણે શિવાલયો, દેવાલયો વગેરે બંધાવ્યા છે. આ ઉપરાંત અનેક પ્રકારનું બીજું સાહિત્ય સ્થાનિક કક્ષાએ લખવામાં આવ્યું હતું. આચાર્ય શીલગુણ સુરીએ કે જેઓ વનરાજ ચાવડાના ગુરુજી હતા, શીલગુણ સુરી, તેમને ધર્માન્ય મહામત્ય નામે ગ્રંથની રચના કરી. તેમાંથી અનેક પ્રકારની સાહિત્યને લગતી માહિતી આપણને પ્રાપ્ત થાય છે સાહિત્યિક સાધનોના ઇતિહાસ માટેની. ત્યાર પછીનો પોઈન્ટ છે સોલંકી સમયનું સાહિત્ય. ચાવડા વંશ પછી ચાવડાઓનો જે શાસનકાળ પૂર્ણ થયો ત્યારબાદ અણહિલપુર પાટણમાં ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ હતો. આ સામંતસિંહ ખૂબ જ વ્યસની હતો. તે દારૂના નશામાં પોતાની બહેનના ભાણિયાને ગાદી ઉપર બેસાડતો. ભાણિયો એટલે મૂળરાજ સોલંકી, એટલે કે મૂળરાજ સોલંકી વંશની સ્થાપના જેણે કરી એ મૂળરાજ સોલંકી. અને નશો ઉતરી જાય ત્યારે ગાદી પરથી ઉતારી દેતો. તેથી તેના ભાણેજ મૂળરાજને મારીને સોલંકી સત્તાની મૂળરાજે સામંતસિંહને મારીને સોલંકી સત્તાની સ્થાપના કરી. ત્યાર પછી વાઘેલા વંશના રાજા કર્ણદેવ બીજાએ તેના સમયમાં મુસ્લિમ સત્તાની સ્થાપના કરી. તેનું આ શાસન ઘણા વર્ષો અને
સદીઓ સુધી ચાલ્યું. આ સમય દરમિયાન સોલંકી શાસકોએ અનેક વિદ્વાનો તેમજ સાહિત્યકારોને પ્રોત્સાહન આપ્યું અને તેમને આશરો આપ્યો. તેને લીધે અણહિલપુર પાટણમાં સુકીર્તિ કિલ્લોલીની કર્ણસુંદરી સિદ્ધહેમ શબ્દાનું શાસન, દ્રયાશ્રય વગેરે અનેક સાહિત્યો અને પ્રાકૃત તેમજ સંસ્કૃત સાહિત્યો રચાયા. તેને પરિણામે ગુજરાતનું એક ઉત્તમ પ્રકારનું શ્રેષ્ઠ સાહિત્ય તૈયાર થયું. આચાર્ય હેમચંદ્રાચાર્યના શિષ્યો ગુણચંદ્ર, દેવચંદ્ર વગેરે યોગશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર વિશે સુંદર પ્રાકૃત ભાષામાં અને સંસ્કૃત ભાષામાં અનેક લખાણો લખ્યા છે. ત્યાર પછીનો પોઈન્ટ છે હેમચંદ્રાચાર્યનું સાહિત્ય. હેમચંદ્રાચાર્યનું સાહિત્ય સોલંકી રાજાઓના સમયમાં જયસિંહના સમયમાં હેમચંદ્રાચાર્ય થઈ ગયા. તેમણે અનેક સાહિત્યની રચના કરી અને આ સાહિત્યમાંથી શાસકોના નામ, યુદ્ધો, તેમના અહેવાલ પ્રદેશ, સીમાઓ વગેરે વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત નવા નગરો, તેની સ્થાપના અને વહીવટનો પણ ખ્યાલ આવે છે. તેમણે અનેક પ્રકારનું જુદા જુદા વિષયનું સાહિત્ય લખ્યું છે. તેમાં એમનું જે સાહિત્ય લખાયેલું છે એમાં સાહિત્ય છે સિદ્ધહેમ શબ્દાનું શાસન. સિદ્ધહેમ શબ્દાનું શાસન એટલે સિદ્ધરાજ દ્વારા તૈયાર કરાયેલ અને હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલ શબ્દોનું વર્ણન, જેને
સિદ્ધહેમ શબ્દાનુશાસન તરીકે ઓળખવામાં આવે છે. આચાર્ય હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહના સમયમાં તેના શાસનમાં આશ્રિત હતા. તેમણે સિદ્ધરાજના કહેવાથી સોલંકી વંશના રાજાઓ, તેમની ઉત્પત્તિ અને તેને લગતો ઇતિહાસ સિદ્ધહેમ શબ્દાનુશાસનનો વ્યાકરણ ગ્રંથ લખ્યો. સોલંકીઓની ઉત્પત્તિ, તેમનો મૂળ પુરુષ મૂળરાજ સોલંકી, ત્યાર પછીના વારસદારો, તેમના વિજયોની માહિતી 8 સર્ગમાં આપવામાં આવી છે. આ ઉપરાંત તે કાવ્યમય પદ્ધતિથી આજે સિદ્ધહેમ શબ્દાનુશાસનનો જે ગ્રંથ લખેલો છે, આ ગ્રંથની અંદર સોલંકી મૂળરાજની, તેની ઉત્પત્તિની, તેના વારસદારોની માહિતી પણ અંદર આપવામાં આવેલી છે. 8 સર્ગની અંદર, 8 ભાગની અંદર આ ગ્રંથ લખેલો છે. આ ઉપરાંત તે કાવ્યમય પદ્ધતિથી સંસ્કૃત અને પ્રાકૃત આમ બંને ભાષામાં લખાયેલો છે. સંસ્કૃતના શ્લોકોમાં સોલંકી શાસકોની માહિતી આપવામાં આવી છે અને તે દ્વારા ગુજરાતનો ઇતિહાસ જાણી શકાય છે. ત્યાર પછીનું બીજું સાહિત્ય છે દ્રયાશ્રય. સંસ્કૃતમાં દ્રયાશ્રય એટલે 2 આશ્રયવાળું કે 2 આશ્રયના આધીન જે પુસ્તક હોય એ દ્રયાશ્રય. અને દ્રયાશ્રયનો 2 ભાગની અંદર દ્રયાશ્રય ગ્રંથ લખાયેલો છે, જેમાં એક ભાગની અંદર ગદ્યમાં માહિતી છે અને બીજા ભાગની અંદર પદ્યમાં માહિતી છે. એટલે કે એક ગદ્ય સ્વરૂપે છે અને બીજો ભાગ પદ્ય સ્વરૂપે છે. તો દ્રયાશ્રય એ સોલંકીઓની સંપૂર્ણ માહિતી આપતું અત્યંત મહત્વનું સાહિત્ય છે. સિદ્ધરાજના કહેવાથી હેમચંદ્રાચાર્ય એ સોલંકીઓ વિશે લખાણ લખ્યું. આ ગ્રંથ દ્રયાશ્રય તરીકે ઓળખાય છે. આ ગ્રંથમાં સોલંકીઓના મૂળ પુરુષ મૂળરાજથી શરૂ કરી જયસિંહ સિદ્ધરાજ સુધીની માહિતી આપી છે. તેમાં 8 સર્ગ છે અને દરેકમાં જુદા જુદા અહેવાલ, તેમણે કરેલા યુદ્ધો, તેમની સીમાઓના રાજ્યો, તેમણે મેળવેલા વિજયો વગેરે વિશે જાણવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે હેમચંદ્રાચાર્યના શિષ્યોનું સાહિત્ય. હેમચંદ્રાચાર્ય દ્વારા સંસ્કૃત અને પ્રાકૃત એમ બંને ભાષામાં અનેક પ્રકારનું સાહિત્ય લખાયેલું છે.
તેમના શિષ્યોમાં રામચંદ્ર, યશચંદ્ર, ગુણચંદ્ર વગેરેના નાટ્યશાસ્ત્ર, યોગ વિદ્યા તેમજ હેમચંદ્રાચાર્યની અભિધામ ઉપરની ટીકાઓ વગેરે તેમના શિષ્યોએ લખી છે. કોઈને કોઈ જગ્યાએ સોલંકીઓને લગતી માહિતી સોલંકીઓનો ઉલ્લેખ વગેરે જાણવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે વાઘેલા કાલીન સાહિત્ય. વીર ધવલ અને લવણ પ્રસાદ જેવા મહાન ખંડિયા શાસકો અથવા વહીવટદારો હતા. ભીમદેવ બીજાના સમયમાં લવણ પ્રસાદ, વીર ધવલ અને વિસળદેવ જેવા શાસકોના સમયમાં ઉત્તમ પ્રકારનું સાહિત્ય રચાયું છે. આ સાહિત્યમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો સમન્વય થયેલો છે. દ્વારકામાં કેટલાક સાહિત્યકારો અને વિદ્વાનોને વીર ધવલે આશ્રય આપ્યો હતો. વિસળદેવે વિસનગર વસાવ્યું ત્યારે નાગર લેખક અને કવિઓએ હાટકેશ્વરની સ્તુતિની રચના કરી. કર્ણદેવ વાઘેલાના સમયમાં નાગર કવિએ કેટલીક સ્મૃતિની રચના કરી. આ ઉપરાંત મોહમ્મદ ગજનવીના આક્રમણથી કાવ્ય રચનાઓ પણ થવા લાગી. ત્યાર પછીનો પોઈન્ટ છે પ્રબંધ ચિંતામણી. તેરમી સદીમાં લખાયેલ પ્રબંધ ચિંતામણી ના લેખક મેરુતુંગ હતા. તેઓ વઢવાણના વતની હતા. તેમણે જુદા જુદા પ્રદેશોની મુલાકાત લઈ પ્રબંધ ચિંતામણી નામના ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં મૈત્રકોથી શરૂ કરી ચાવડાઓની ઉત્પત્તિ તેમજ ચાવડાના શાસકો, સોલંકી અને વાઘેલાઓનો અર્થ, તેમના પ્રદેશો વગેરેની માહિતી આપી છે. તેઓ જૈન આચાર્ય હતા
તેથી તેમણે સંસ્કૃતના ગ્રંથોમાંથી કેટલીક માહિતી એકત્ર કરી છે. આ ઉપરાંત તેમણે અનેક પ્રદેશોની મુલાકાત પણ લીધી હતી અને આ મુલાકાત દરમિયાન લોકકથાઓ, વાર્તાઓ વગેરે પણ સાંભળ્યા હતા. હેમચંદ્રાચાર્ય એ આ બાબતે મૌન સેવે છે. ત્યાં મેરુતુંગે અનેક કથાઓ અને દંતકથાઓનો ઉપયોગ પણ આ ગ્રંથમાં કર્યો છે, જેમાં વનરાજનો જન્મ, શીલગુણ સુરીનો પ્રસંગ, જૈન દેરાસરમાં વનરાજને નોકરી, પાટણની સ્થાપના તેમજ ચાવડાઓનો છેલ્લો રાજા સામંતસિંહ જે વ્યસની હતો તે દક્ષિણના રાજકુમારોનું પાટણમાં આગમન, ચાબુકવાળી ઘોડીનો પ્રસંગ, લીલાદેવી અને મૂળરાજનો જન્મ, સામંતસિંહને મારી નાખવાનો સિદ્ધરાજનો અને વાઘેલામાં આવા અનેક પ્રસંગો પ્રબંધ ચિંતામણીમાં આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ગામડે ગામડે તીર્થાદંડ કરીને તેમણે અનેક સામાજિક પ્રસંગો, જૈન સંપ્રદાયના ઉત્સવો, રીત રિવાજ, પરંપરા, લોકજીવન વગેરે દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રબંધ ચિંતામણી એ 13મી સદીમાં લખાયેલું સાહિત્ય છે અને જેના વિશે ઈસવીસન 8મી સદી અને 9મી સદીથી શરૂ કરીને 12મી સદી સુધી જે ઇતિહાસના બનાવો, ઐતિહાસિક ઘટનાઓ, વાર્તાઓ અને દંતકથાઓ વગેરે દ્વારા જાણવા મળે છે. માટે તેમાંથી શક્યતા શોધવી રહી. આ ઉપરાંત લખનાર લેખક બનાવો બન્યા ત્યારે હાજર નથી, એટલે કે લગભગ 200 વર્ષ પછી લખાયું છે. તેમ છતાં પ્રબંધ ચિંતામણીમાંથી તે સમયની સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય માહિતી ઉપલબ્ધ થાય છે. તો આજના લેક્ચરમાં આપણે જે પોઈન્ટો જોયા કે ગુજરાતનો ઇતિહાસ જાણવાના સાહિત્યિક સાધનોમાં મૈત્રકાલીન સાહિત્ય, ચાવડાઓના સમયનું સાહિત્ય, સોલંકી સમયનું સાહિત્ય, હેમચંદ્રાચાર્યનું સાહિત્ય, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્રયાશ્રય, હેમચંદ્રાચાર્યના શિષ્યોનું સાહિત્ય, વાઘેલાકાલીન સાહિત્ય અને છેલ્લે જોયું પ્રબંધ ચિંતામણી. આના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આ ઉપરાંત એની અગાઉ પણ આપણે બીજા સાહિત્યિક સાધનો જોયા જે અગાઉના પાઠમાં હતા. તે છે મહાભારતનું સાહિત્ય, રામાયણકાલીન સાહિત્ય, વૈદિક સાહિત્ય, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, બૌદ્ધિક સાહિત્ય, વસુદેવ હિન્દી, દેવી ચંદ્રગુપ્ત નામનું નાટક અને જૈન સાહિત્ય. તો આજે આપણે છેલ્લે 15 પોઈન્ટ એટલે કે 15 પોઈન્ટનો અભ્યાસ કર્યો.